છેલ્લા કેટલાય સમયથી આ ગુજરાતમાં ખેડૂતો આંદોલન છે તે કરી રહ્યા છે. તે આંદોલન હવે ગોંડલમાં પણ છે તે શરૂ થયું છે. આજે કિસાન સંઘ ગોંડલ દ્વારા છે તે ગોંડલના મોવિયા ખાતે કષ્ટભંજન મંદિર ખાતે છે તે આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રત્યેક ઉપવાસનું છે તે આંદોલન કરવામાં આવ્યું હતું. આપણી સાથે રાજુભાઈ છે. શું કહેશો રાજુભાઈ, એક આંદોલન કરવામાં આવ્યું હતું, શું મુખ્ય માંગ છે અને શું? બિલકુલ, આજે પ્રતિક ઉપવાસ આંદોલન છે ગોંડલ કિસાન સંઘર્ષ સમિતિ જે છે એના દ્વારા કરવામાં આવ્યું છે. 17 થી વધારે અમારા તાલુકાના અને આજુબાજુના તાલુકાના એમ મળીને 33 થી વધારે ખેડૂત ખાતેદારોના ખેતરની અંદર હાલ જે વીજ પોલ આવે છે એ જે અહીંયા ઉપસ્થિત છે એ લોકોની સંખ્યા મેં તમને બતાવી છે. એ બધાને આ તાર ને થાંભલા આવે એની સામે વાંધો છે. વાંધો એ છે કે અમને અગાઉથી જે એને સર્વે કર્યો છે એ સર્વેનો કોઈ એનો રિપોર્ટ આપ્યો નથી. સર્વે મુજબ જે એને વચ્ચે વચ્ચે જે કામ કર્યા છે એ કામના લોકેશન પણ મળી આવતા નથી. અલગ અલગ જગ્યાએ નાખ્યા છે. પછી જે જંત્રીના 4 ગણાની અમારી માંગ છે કે ભાઈ જંત્રીના 4 ગણા ટાવરના આપવા જોઈએ, એ બાબતે પણ એને હા ના કરી નથી. ત્યારબાદ જે વળતર સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ કરેલી છે એ પ્રમાણે પણ કંપની અમને અમારી સાથે બેસીને ચર્ચા કરતી નથી. માત્ર કલેક્ટર સાહેબ પાસે જઈને દરખાસ્ત ભરી અને એમ કહે છે કે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા જવા માટે અમને મંજૂરી આપો અને પોલીસ આપો. અમને એ મંજૂર નથી. અમારે પોલીસ સાથે કોઈ વાંધો નથી, અમારે કોઈ ઘર્ષણ કરવું નથી, પણ અમારી જે જમીનની અંદર થાંભલા નાખતા પહેલા અમારા જે સૌરાષ્ટ્ર જમીનના જે ઘર ખેડના કાયદા છે એનો અમને પૂર્ણ અધિકાર છે ને એનો ભંગ થવા દેશું નહીં. અને એ ન દેવા માટે અમે અમરનાથ ઉપવાસના કાર્યક્રમથી શરૂઆત કરીએ છીએ. અમારું આંદોલન છે એ ન્યાય સુધી ચાલશે અને એમાં અમને ન્યાય મળશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. આ થાંભલો જો ખેતરમાં આવે તો શું નુકસાન થતું? બિલકુલ, જો સૌથી પહેલા તમને કહી દઉં કે વીજ પોલ આવવાથી ખેતરની અંદર કિંમતમાં ઘટાડો થાય છે. એક બીજું કે વીજ પોલ આવે એટલે અત્યારે હવેના જે ખેડૂતો છે એ એકદમ શ્રીમંત ખેડૂતો થઈ ગયા. 5-10 વીઘાના ખેડૂત ખાતેદારો મેજર હોય છે. હવે એના ખેતરની અંદર એક લાઈન પસાર થતી હોય તો એના તાર ને થાંભલા બે વસ્તુ આવતા ખેતી કરવા લાયક જમીન વધતી નથી. પછી અમારે વાડીએ આ થાંભલો આવી જાય તો બિનખેતી થઈ શકતું નથી. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કોઈ પણ પ્રકારના ઉદ્યોગ માટે બિનખેતી થઈ શકતું નથી. ત્યારબાદ અમે આ લાઈન પસાર થતી હોય, થાંભલો આવતો હોય તો અમે તેમાં પાકું મકાન પણ બનાવી શકતા નથી. પછી એથી વિશેષ તમને કહું તો કે ભાઈ અમારા માટે જોખમકારક શું છે, તો જોખમકારક એ છે કે આ વીજ તાર અને વીજ થાંભલાની નીચેથી પસાર થાય એટલે એક પ્રકારનો કરંટ ઉત્પન્ન થતો હોય છે. જે કરંટના કારણે અમને આ ખેતી કરવા માટે કોઈ લેબરો મળતા નથી અને બીજી ત્રીજી પદ્ધતિથી પણ ખેતી કરવી જોખમકારક અમને બને છે. એટલા માટે આ થાંભલાથી સતત વાંધો છે. સરકારે અને કંપનીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરી અને થાંભલા નાખવા જોઈએ. આવનારા દિવસોમાં જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો? બિલકુલ, ગોંડલ તાલુકાની ખેડૂતની જે આ લડત છે એમાં જો અમને અમારી માંગ મુજબ ન્યાયિક રીતે અમને જો નહીં આપવામાં આવે, અમારી માંગને પ્રાધાન્યતા નહીં આપવામાં આવે તો 100% અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું. ગોંડલ તાલુકા કેટલા એવા ગામમાં વીજ લાઈન નીકળે છે? તાલુકાના ગામની 17ની હાલની જે આ લાઈન એક છે એના 17 ગામો જેવી સંખ્યા છે. 150 થી વધુ ખેડૂતો છે. પણ આમ આગળ જઈએ તો થોડાક જામકંડોરણા તાલુકાના અને કોટડા સાંગાણી તાલુકાના પણ ખેડૂત ભાઈઓ અમારા જે લગોલગ હોય તે બધા અમે સાથે છીએ. અહીંયા એક બોર્ડ મારવામાં આવ્યું છે કે રાજકીય પદ ધરાવતા કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટીના વ્યક્તિ અહીં ન આવવું, એ બોર્ડ મારવાનું મુખ્ય કારણ છે? બિલકુલ, હું એ બાબતે સ્પષ્ટ કહી દઈશ કે અમે ભયભીત છીએ. સામાજિક અને રાજકીય રાજનીતિ કરનારા લોકો અમારી માંગ અને આંદોલનનું શોષણ ન કરે અને એની બાળ હત્યા ન કરે એટલા માટે અમે બોર્ડ ચોક્કસપણે માંડ્યું છે. પણ આ ગેટની અંદર આવ્યા પછી કોઈ પણ રાજકીય માણસ ખેડૂતના દીકરા તરીકે વાત કરે, ખેડૂતના દીકરા તરીકે અમને સમર્થન આપવા માંગે તો વેલકમ છે. આપણી સાથે હજી બીજા ખેડૂત છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો મોટાભાઈ, તમારી જમીન ઉપર આ વીજ પોલ નીકળી છે, શું? આ વીજપોલ અમારા ખેતરમાંથી નીકળ્યો છે. એનાથી પહેલા નંબરમાં તો અમારા જમીનની કિંમત 50% થઈ જાય છે. બીજા નંબરમાં આજીવન જોખમે અમારે કાયમી માટે એની નીચે કામ કરવાનું છે, એ બહુ મોટી તકલીફ છે. ત્રીજા નંબરમાં આનું કોઈ ચોક્કસ લેખિતમાં એ લોકો કોઈ વસ્તુ આપવા માંગતા નથી.
બીજા નંબરમાં થોડા ઘણા અંશે ફેરફાર કરવાનો સેટા ઉપર લાઈન જાય એવું છે અથવા તો પડતરમાં જાય એવું છે એની માટે એ લોકો કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી. એ લોકો એવું કહે છે કે ભાઈ આ અમારું એલાઇનમેન્ટ ફરી જાય છે અને અમારું સર્વે કરેલું હોય એ પ્રમાણે જ અમારે હાલવાનું હોય, તો એની અમે પ્રિન્ટ માગી છે તો એનું કોઈ પણ ચોકસાઈ કરવામાં આવતી નથી. અને આ સોલાર પ્લાન્ટ માટે કે કોઈ પણ અન્ય ઉદ્યોગો માટે આગળ અમારે કોઈ પણ આ જમીનનો ઉપયોગ કરવો હોય તો આનાથી હવે આ લાઈન નીકળવાથી અમારે કોઈ વસ્તુનો ઉપયોગ થઈ શકતો નથી. મતલબ અમે ખેડૂતમાંથી મજૂર થઈ જાય એવી પોઝિશનમાં આ લોકો અમને કરી દેવા માંગે છે કે અમે અત્યારે ખેડૂત કહેવાય છે, એમાંથી આ બધી વસ્તુ થતા અમે છેલ્લે મજૂર થઈ જવું એમ. મુખ્ય માંગ શું છે તમારી સરકાર પાસે? અમારી સરકાર પાસે મુખ્ય માંગ એ છે કે ભાઈ વ્યવસ્થિત જે પ્લાનિંગ થી જે એ લોકોનું પેલા તો સર્વે થયું હોય તો એ સર્વે અમને જણાવવું જોઈએ જે તે સમયે. એ લોકો એની કોઈ ચોકસાઈ અમારી સાથે કરી નથી અને જબરજસ્તીથી સીધા આ જ જગ્યાએ પોલ આવે છે આવું કહી અને જબરજસ્તીથી એ લોકો કામ કરવા માંગે છે. અમુક જગ્યાએ પોલ નાખી દેવામાં આવ્યા છે, તો તમારા દ્વારા કોઈને રજૂઆત કરવામાં આવી છે કે શું? આ અમારે જેને પોલ નાખ્યા છે, ફાઉન્ડેશન ભર્યા છે, એ લોકોએ વાંધા અરજી આ તે આપેલી છે, એનો કોઈ સ્પષ્ટ એ લોકો લેખિતમાં જવાબ આપવા માંગતા નથી. લાઈન આ જ રીતે નીકળશે આવું એના અધિકારીઓ અમને જવાબમાં આપે છે. હજુ પણ જો કામ ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં શું થશે? હજુ જો કામ ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં અમારી પૂરી લડત કરવાની અને પૂરેપૂરું આવી છાવણી ગોઠવવાની, ઉપવાસ ઉપર બેસવાનું, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આના આગળ પગથિયા ગોઠવતા રહીશું. આ હતા મોવિયા ગામના ખેડૂતો, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે વળતર અમને છે તે મળ્યું નથી અને વળતરનું કોઈ એવું ચોક્કસ છે તે આપવામાં આવ્યું નથી કે આટલું વળતર મળશે. જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં સરકાર છે તે આ માટે શું કરે છે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.